સેટેલાઇટ દ્રશ્યોમાં તેમજ હવામાન ખાતા અને દેવસ્થાનો તથા જ્યોતિષની આગાહી મુજબ નખત્રાણા પંથકમાં 3 થી 4 ઇંચ જેટલો જેઠિયો મી પડતા જ તાલુકાભરના ખેડૂતો ખુશખુશાલ થયા છે અને આગળ જતા ચોમાસું સારું જવાના એંધાણ સાથે પંથકના ખેડૂતો ખેતરવાડીની વાટ પકડતા ખરીફ પેદાશોની વાવણીનો ધમધમાટથી સીમાડો ગાજી ઉઠ્યો છે. નખત્રાણાના પ્રગતિશીલ ધરતીપુત્રો જણાવે છે કે હરિયાળા પંથકમાં મગફળીને કપાસનું વાવેતર ચાલુ છે. મગફળી ક્ષેત્ર હબ ગણાતો આ તાલુકો જિલ્લામાં મોખરે રહે તો નવાઈ નહીં. ધરતીપુત્રોને અત્યારે સૌથી વધારે હેરાન પરેશાન કરતા પ્રશ્નો હોય તો તે છે બજાર ભાવ અને મજૂરોની અછત. એરંડા સિવાયના પાકોની બજારો ધાર્યા કરતા ઓછી ગણી શકાય. વાલ તલના ભાવો ધરતીપુત્રોને નવડાવ્યા છે. ખેડૂતોને મજૂરોની અછત સતાવી રહી છે. આ વિસ્તારના લાઈન કહી શકાય એવા પંચમહાલ ગોધરા વિસ્તારના કુટુંબ સહિત ખેડૂતોની વાડીઓ પર રહી ખેડૂતોની જીવંત ખેતી મજૂરો સાચવે છે. સ્થાનિક મજૂરો ઓછા મળે છે. ખેતીનો તમામ મદાર મજૂરો પર રાખવો પડે છે. તેમના પછાત વિસ્તારમાં નવા ધંધા રોજગાર ફેક્ટરીમાં કામ મળી રહેતા આ પરપ્રાંતીય મજૂરો ઓછા નખત્રાણા પંથકમાં આવે છે. ચોમાસાના પ્રારંભમાં જમાવટ કરતા પિયત કપિતના વાવેતર માટે નખત્રાણા પંથકમાં મજૂરોની અછત દેખાઈ રહી છે. વાવેતર પર અસર કરે છે. ખેડૂતો પાસે પાણી જમીન હોવા છતાં મજૂરોની અછતના લીધે વાવેતર ટૂંકાવવાની નોબત આવે છે અને મજૂરો મોંઘા મળે છે. દરેક પાકોની ખેતીમાં અત્યારે હવામાન, ઉત્પાદન, બજાર ભાવ, મજૂરો ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. બીજી તરફ આ પંથકના ખેડૂતો અવનવી પેદાશોના અખતરા માટે જાણીતું છે. ઇઝરાયેલી ખેતીનું અનુકરણ કિસાન કરે છે અને અનેક પ્રયોગોમાં સફળતા પણ મળી છે. અત્યારે વરસાદ પડી ગયા પછી ચોમાસું મગફળીનું મબલક વાવેતર પાલર પાણીથી કરી રહ્યા છે. મોટાભાગની વાડીઓમાં કપાસનું વાવેતર પણ થઈ ગયું છે. તે અગાઉ સખત ગરમીના કારણે ખેડૂતોને જમીનમાં જેટલું ઉષ્ણ તાપમાન જોઈએ તેટલું જમીનને મળી જતા અને જમીન ફળદ્રુપ અને ઉપજાઉ બનાવવા ખેડૂતોએ અગાઉ છાણિયું ખાતર, માટી, કાંપના પટ ભરપૂર માત્રામાં આપી ચૂક્યા છે. ટૂંકમાં ચોમાસાના પ્રારંભે ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ખુશ છે અને સીમાડામાં વાવણી ચાલુ હોતા સીમાડા ગાજી ઉઠ્યા છે.